નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ દેવતણખી અને લીરલબાઈ વિશેની વાત। લીરલબાઈ મજેવડી લુહાર જ્ઞાતિમાં જન્મ। પિતા વીરા અંબાજી પીઠવા એટલે કે દેવતખણી। દેવતખણી બાપાએ પોતાની પગની ઘૂંટી ઉપર તપાવેલા લોખંડના 2 ટુકડા સાંધી દેવાયત પંડિતનું અભિમાન ઉતાર્યું। પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમ સંવત 14મી સદીમાં વીરાજી આંબાજી નામે પીઠવા શાખાના લુહાર રહેતા હતા। એમને ત્યાં મિણલ દેની કુખે લીરલબાઈ નામની દીકરીનો જન્મ થયો। વીરા ભગત લુહાર ભજન પ્રેમી ભક્તજન હતા। તેઓ દેવતણખીના નામે પણ જાણીતા થયેલા। ગિરનારની નાથ પરંપરાના શાંતિનાથજીના શિષ્ય એવા દેવતણખી પોતે નિજાર પંથ પાળતા। પોતાની પત્ની મિણલ દેને સાથે લઈને દેવતણખી ભગતે 7 વખત ગિરનારની પરિક્રમા કરેલી। પોતાના ગુરુના આદેશથી ગિરનાર નજીક આવેલા મજેવડી ગામે દેવતણખી ભગતે નાનકડી મઢી બનાવી અને પોતાના પરંપરાથી લુહાર કામની કોઢ શરૂ કરી। એ સમયમાં મારવાડના ભજનીક સંત ભાટી ઉગમસિંહ અને તેમના શિષ્ય શેલણસિંહ સૌરાષ્ટ્રની યાત્રાએ નીકળેલા અને ગામડે ગામડે નિજાર ધર્મનો પ્રચાર કરતા અનેક શિષ્યો બનાવેલા। દેવતણખી અને તેની દીકરી લીરલબાઈએ પણ ઉગમસિંહ ગુરુ પાસે ગુરુગમ દીક્ષા લીધેલા। એક વખત સમર્થ આગમવેતા ભજનીક સંત દેવાયત પંડિત પોતાની પત્ની દેવળના ગૃહત્યાગ પછી એના વિરહમાં પત્નીને શોધતા શોધતા સૌરાષ્ટ્રના તીર્થ સ્થળોની યાત્રાએ નીકળ્યા। રસ્તામાં જુનાગઢ નજીક મજેવડી ગામ પાસે એના ગાડાનો ધરો ભાંગી ગયો। ગામમાં લુહારનું ઘર શોધી ધરો સંધાવા દેવાયત પંડિત દેવતણખી ભગત પાસે આવ્યા। એકાદશીનો દિવસ હતો એટલે લુહાર કામની ભઠ્ઠી બંધ હતી। દેવાયત પંડિતને પોતાના જ્ઞાનનું અભિમાન હતું। એણે એકાદશી વ્રત તોડવાનું પાપ પોતાના ઉપર લઈ દેવતણખી ભગતને ભઠ્ઠી ચાલુ કરવા આજ્ઞા આપી। ભગતની દીકરી લીરલબાઈ ધમણ ધમે છે। દેવતણખી લુહારે અગ્નિમાં તપાવેલ લોખંડના ધરાના 2 ટુકડા એરણ ઉપર રાખ્યા ને દેવાયત પંડિતે પોતાના જ્ઞાનના જોશમાં ધણનો ઘા માર્યો। એક જ ઘાએ એરણ જમીનમાં ઉતરી ગઈ। ત્યારે દેવાયત પંડિત મૂંઝાયા। લીરલબાઈ કહે, એમાં શું, ઘૂંટી ઉપર રાખીને ઘણનો ઘા કરો, આ શરીર પણ એરણ જ છે। અને અંતે દેવતણખી લુહારે પોતાના પગની ઘૂંટી ઉપર લોખંડના તપાવેલા 2 ટુકડા રાખ્યા ને ઘણના ઘા મારી સાંધી આપ્યા। દેવાયત પંડિતનો પોતે ત્રિકાળ જ્ઞાની હોવાનો સિદ્ધ પુરુષ હોવાનો અહંકાર ઓગળી ગયો અને લીરલબાઈ તથા દેવતણખીના પગે પડ્યા। લીરલબાઈએ દેવાયત પંડિતના પત્ની દેવળદેની ભાળ આપી અને દેવાયતની શંકાનું સમાધાન કર્યું। અને એના માટેનું ભજન પણ છે કે જીરે વીરા ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો રે, જેને વિશ્વ બધુએ વખાણે રે હા, જીરે વીરા કબુદ્ધિ કોયલા કરોડો કાયા મારે, એને તમે બ્રહ્મ અગ્નિમાં પરજાળો રે હા, સત સત નમન, જય માતાજી, જય નારાયણ। મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો। મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ અને ઇતિહાસ સાથે, આપણા વારસા સાંસ્કૃતિક વાર્તા સાથે આગળના વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।